માખણ દરેકના ઘેર બને છે અને માખણમાંથી ઘી પણ દરેકના ઘેર બને છે, પણ ઘી બનાવ્યા પછી જે કૂચા વધે છે, જેને આપણે કીટું કહીએ છીએ, એને લગભગ બધા ફેંકી દે છે. હા, એક યુઝ છે કે આમાં ખાંડ અને ટોપરાની છીણ ને થોડું દૂધ નાખીને એને થોડું ખદખદાવો તો એક સારી મીઠાઈ લાગે છે, જે બાળકોને બહુ ભાવે છે. પરંતુ એ સિવાય પણ આના ઘણા ઉપયોગો છે. આ ઉપયોગો જાણશો પછી આ કીટુને હંમેશા ફ્રીજમાં સ્ટોર કરશો જ. પહેલો ઉપયોગ, થેપલા ઘેર ઘેર બને છે. થેપલાના જ્યારે પણ લોટ બાંધો તો આ કીટું નાખી દો, થેપલા સોફ્ટ અને ટેસ્ટી બનશે અને મોણ તો ઓછું જ જોઈશે. નંબર 2, વડા પણ ઘેર ઘેર બને છે. તો વડાનો લોટ બાંધો, એમાં પણ આ કીટું નાખી દેશો તો વડા સોફ્ટ બનશે અને ટેસ્ટી બનશે. નંબર 3, હાંડવો ઘેર ઘેર બને છે. હાંડવાનું જ્યારે ખીરું હોય તો ખીરામાં પણ આ કીટું નાખી દેશો તો હાંડવો ખૂબ જ સોફ્ટ, ક્રીમી અને ટેસ્ટી બનશે. અને ચોથો ઉપયોગ, લગભગ ખાટો લોટ જે આપણે વઘારીએ છીએ, ઘઉંનો હોય છે, બાજરીનો હોય છે, મકાઈનો હોય છે, જે આપણે ખાટો લોટ વઘારીએ છીએ છાશમાં, ત્યારે પણ જ્યારે છાશને વઘારો ત્યારે આ કીટું એટલે કે આના કૂચા એ નાખી દેજો અંદર, તો તમારો ખાટીયો લોટ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.